રાજકોટમાં વહેલી સવારે સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું। આ સાયક્લોફનમાં સૌરાષ્ટ્ર ઉપરાંત બાંગ્લાદેશના સાયકલવીરોએ પણ ભાગ લીધો। કુલ 3 લેયરમાં સ્પર્ધા યોજાઈ રહી છે। રોટરી મિડટાઉન લાઇબ્રેરી અને કોર્પોરેશને આ સાયક્લોફનનું આયોજન કર્યું છે। આ સાથે જ સ્વચ્છ રાજકોટ હરિયાળું રાજકોટના સંકલ્પ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા। તો રાજકોટમાં સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વહેલી સવારે આ સાયક્લોફન સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। સૌરાષ્ટ્ર ઉપરાંત બાંગ્લાદેશના સાયકલવીરોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સાથે જ 3 લેયરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છ રાજકોટ હરિયાળું રાજકોટના સંકલ્પ સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સાયક્લોફોન 2019 આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ કમિશનર દ્વારા ફ્લેગ ઓફને ખુલ્લું મૂકવામાં ફ્લેગ ઓફ અપાયું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત દેશ વિદેશના અનેક સાયકલવીરોએ ભાગ લીધો હતો। આ જે કાર્યક્રમ છે એમાં કુલ 3 તબક્કામાં યોજાઈ હતી, 75 કિલોમીટર, 50 કિલોમીટર અને 25 કિલોમીટર। આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે લોકો વધારેમાં વધારે સાયકલનો ઉપયોગ કરે, જેથી પ્રદૂષણ પણ અટકાવી શકાય એટલા માટે આ કાર્યક્રમ યોજાણો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં સાયકલવીરોએ પોતે સ્વચ્છતાનો સંદેશ આપવા માટે સ્વચ્છતાના ટી શર્ટ પહેર્યા હતા। કેમેરામેન મોહિત લાઠિયા સાથે હાર્દિક જોશી, રાજકોટ।